बड़ोदरा के आम आदमी पार्टी के नेता के खिलाफ आणंद में शिकायत दर्ज हुई है और इसी की वजह से आम आदमी पार्टी का अंदरूनी विवाद जो है वो सामने आ गया है। दरअसल वडोदरा शहर आम आदमी पार्टी के प्रमुख अशोक ओझा और आणंद के नितिन डोगरिया जो है वो पुलिस की हिरासत में है। आणंद साइबर क्राइम पुलिस में ये गुनाह दर्ज हुआ है। तब आपको बता दें कि फर्जी आईबी के नाम पर आम आदमी पार्टी के केंद्रीय नेता को फोन किया जा रहा था। तब इस पूरे मामले में अरविंद केजरीवाल, दुर्गेश पाठक और गोपाल इटालिया ने ट्वीट किया था। ट्वीट में आईबी के ऊपर गंभीर आरोप लगाए गए थे। तब इस मामले में आणंद पुलिस ने जांच की। तब आणंद का नितिन डोगरिया जो है वो वडोदरा के अशोक ओझा के कहने से दुर्गेश पाठक को आईबी के नाम पर फर्जी फोन कर परेशान कर रहा था, ऐसी जानकारी मिली है। दिल्ली से वडोदरा भेजे गए आम आदमी पार्टी के एक्स एमएलए दुर्गेश पाठक को वडोदरा शहर प्रमुख अशोक ओझा की ओर से टारगेट किया जा रहा था, ऐसी जानकारी सामने आई है। पार्टी में अपना कद छोटा हो जाने के डर से अशोक ओझा की ओर से अपने दोस्त की मदद से इस पूरे वाकये को अंजाम दिया। तब आणंद पुलिस ने इस मामले में जांच कर साइबर क्राइम पुलिस थाने में शिकायत दर्ज की और इसी मामले के मद्देनजर आम आदमी पार्टी के वडोदरा के नेता अशोक ओझा और उनके दोस्त नितिन डोगरिया की गिरफ्तारी कर ली गई है और आगे कार्रवाई की जा रही है। तारीख 28/5 दिवसे आम आदमी पार्टी दिल्ली पूर्व धारासभ्य और आम आदमी पार्टी नेता श्री दुर्गेश पाठकजी द्वारा एक ट्वीट करवामां आवेली અને ટ્વીટમાં એવો આક્ષેપ કરવામાં આવેલો હતો કે કોઈ એક નંબર પરથી ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ગુજરાત આઈબી પોલીસના નામે ધમકાવવામાં આવે છે અને તમારું વેરિફિકેશન કરવાનું છે અને એ રીતની હેરાનગતિ અને પરેશાની કરવામાં આવે છે। આ મતલબની એક ટ્વીટ દુર્ગેશ પાઠકજી દ્વારા કરવામાં આવેલી હતી। આ જ ટ્વીટને બાદમાં શ્રી અરવિંદ કેજરીવાલ દ્વારા પણ રીટ્વીટ કરવામાં આવેલી હતી અને ફરી વખત ગુજરાત પોલીસ અને ખાસ કરીને આઈબીની છબી ખરડાય તે રીતના એમાં કમેન્ટ્સ કરવામાં આવેલા હતા કે પોલીસ દ્વારા પરેશાની કરવામાં આવે છે, શું ખરેખર આઈબીનો નંબર છે, શું આવી રીતે વેરિફિકેશન કરવાનો કોઈ કાયદો છે વગેરે જેવા સવાલો અને માહિતી સાથે રીટ્વીટ કરવામાં આવેલી હતી। પોલીસ ઉપર આટલા ગંભીર આક્ષેપો હોવાથી વડી કચેરી દ્વારા પણ આનું સંજ્ઞાન લેવામાં આવેલું હતું અને પોલીસ વિભાગ દ્વારા આની તપાસ કરવાની શરૂઆત કરવામાં આવેલી હતી, જેથી આ નંબર છે એની પ્રાથમિક તપાસ કરતાં જે નંબર ટ્વીટમાં જણાવેલો હતો એ નંબરની પ્રાથમિક તપાસ કરતાં આ નંબરનો જે યુઝર છે એ આણંદમાં રહેતો હોવાનું જાણવા મળેલું, જેથી આણંદ પોલીસ દ્વારા આની વિશેષ તપાસ ટેકનિકલ રીતે પણ કરવામાં આવેલી અને બાદમાં એવું જણાયેલું કે આ માણસ જે છે એમનું નામ છે નીતિન ધીરુભાઈ ડોબરિયા, જે આણંદ ખાતે રહે છે, જેથી પોલીસ દ્વારા એને પૂછપરછ માટે બોલાવવામાં આવેલો હતો। એની તલસ્પર્શી પૂછપરછમાં અને બાદમાં ટેકનિકલ તપાસમાં એવી હકીકત સામે આવેલી કે આ ફોન જે કોલ કરવામાં આવેલો હતો, જે ટ્વીટમાં જે જણાવવામાં આવેલું છે એ કોલ નીતિન ડોબરિયા નામના શખ્સ દ્વારા જ કરવામાં આવેલો હતો, પરંતુ આ કોલ નીતિન ડોબરિયાએ હાલમાં પણ જે બરોડા શહેરના આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ છે એવા શ્રી અશોક ઓઝાના કહેવાથી આ ફોન કરેલો હતો। તારીખ 28ના દિવસે નીતિન ડોબરિયા અહીંથી બરોડા ગયા હતા અને આ જતા પહેલાં અગાઉથી 2 દિવસ પહેલાંથી અશોક ઓઝા અને નીતિન ડોબરિયા સાથે મળીને આવો એક ફોન કરવાનું આખું ષડયંત્ર રચેલું હતું, જેના ભાગરૂપે નીતિન ડોબરિયા અશોક ઓઝાને ત્યાં 28/5ના રોજ બરોડા ગયા હતા। બરોડા અશોક ઓઝાની હાજરીમાં જ અશોક ઓઝાના કહેવાથી જ નીતિન ડોબરિયાએ આ કોલ, જે કાર્યકર્તાની વાત છે એ કેશવસિંહ ચૌહાણ નામના આમ આદમી પાર્ટીના નેતા કે જેને દિલ્હીથી બરોડા મોકલવામાં આવેલા છે પાર્ટીના કામ માટે, એવા નેતાને નીતિન ડોબરિયાએ ફોન કરેલો અને જે રીતે અશોક ઓઝાએ જે પણ રીતે જણાવવા માટે કીધેલું એવી વાત નીતિન ડોબરિયાએ કેશવ ચૌહાણને ફોન ઉપર કરેલી હતી, જેમાં એણે એમ કે આઈબીના અધિકારીની ખોટી ઓળખ આપી અને તમે બહારના રાજ્યમાંથી અહીંયા આવેલા છો, જેથી તમારું વેરિફિકેશન કરવું પડશે, નહીં કરો તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો વગેરે પ્રકારની ધમકીઓ અને ખોટી ઓળખ આપી અને આ આમ આદમી પાર્ટીના નેતાને કરેલી હતી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।